આવી છે। ચોમાસું એ દેશભરમાં આગળ વધી રહ્યું છે। ચોમાસું સિક્કિમ અને ઉત્તર બંગાળ પહોંચી ગયું છે। ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિ ખૂબ જ અનુકૂળ છે। 4 થી 5 દિવસમાં બિહાર અને ઝારખંડ ખાતે પણ પહોંચે તેવી શક્યતા છે। એટલું જ નહીં, ઓડિશા, છત્તીસગઢ અને બંગાળમાં પણ વરસાદ આગળ વધી રહ્યો છે। અને આ જ મુદ્દે સહયોગી કૃષ્ણા અમારી સાથે ન્યૂઝરૂમથી જોડાઈ ચૂક્યા છે। કૃષ્ણા, વરસાદ એ સતત આગળ વધી રહ્યો છે, સિસ્ટમ એ હજી સક્રિય છે, તો કયા કયા વિસ્તારોમાં વરસાદ રહેશે અને કયા કયા રાજ્યોને આવરી લેવાનું છે, કેટલા દિવસોમાં? લખમાં 4 જૂને ચોમાસું કેરળમાં પ્રવેશ્યું હતું અને હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે। ત્યારે દક્ષિણ ભારતના રાજ્યોમાં ખાસ કરીને આંધ્રપ્રદેશ અને કર્ણાટકના કેટલાક વિસ્તારોને આવરી લીધા છે। જો કે બધા જ વિસ્તારોમાં આખા રાજ્યને આવરી લીધું હોય અત્યારે એવું નથી, પરંતુ આખો મેપ છે સાઉથ વેસ્ટ મોન્સૂન કેવી રીતે આગળ વધી રહ્યું છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો 15મી જૂને ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસું પ્રવેશશે અને ત્યારબાદ 20 જૂને એ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પ્રવેશશે અને ત્યારબાદ 25 જૂન સુધીમાં એ આખા ગુજરાતને આવરી લેશે। આ અત્યારે હાલ જે પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે અને વિગતો આપવામાં આવી છે, એટલે કે 25 જૂનની આસપાસ આખા ગુજરાતને આવરી લે એવી સંભાવના છે। પરંતુ અત્યારે એટલે કે 8 જૂનની વાત કરીએ, 9 જૂનની વાત કરીએ તો હાલ આ તમે જે જોઈ રહ્યા છો કે 8 જૂને અત્યારે આ જેટલા પાર્ટ્સ તમે ડાર્કમાં જોઈ રહ્યા છો એમાં આ મહારાષ્ટ્ર એટલે કે દક્ષિણ મહારાષ્ટ્રનો પાર્ટ છે। આ ઉપરાંત આ કર્ણાટક, આખું કર્ણાટકને આવરી લીધું છે અને આ ઉપરાંત આંધ્રપ્રદેશના કેટલાક ભાગોમાં અત્યારે ચોમાસું આવી ગયું છે। આ જે ચોમાસું અરબી સમુદ્રમાંથી આવ્યું છે અને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એના કારણે આ નોર્થ ઇસ્ટના જે ડાર્કર પાર્ટ તમે મેઘાલય, મિઝોરમ સહિતના જોઈ રહ્યા છો એમાં ચોમાસું પ્રવેશી ગયું છે। લખમાં બિલકુલ આભાર કૃષ્ણ, આપ જોડાયા તે બદલ। અખિલ ભારતીય કોળી સમાજનું સંમેલન, જેમાં 14 જૂન અને 21 જૂને દિલ્હી